જો મિત્રો આપણે ખોડિયારમાંના મંદિર આવી ગયા છે ને હું કક્ષા ખોડિયારમાંનું મંદિર. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગની અંદર. આપણો આમ તો વ્લોગ ઘણા નથી આવતા, મિની વ્લોગ આવે છે ક્યારેક ક્યારેક, અને લોંગ વ્લોગ પણ નથી આવતા. એનું કારણ છે કે આપણે સાથે સાથે ભણવાનું છે. અત્યારે જો આપણે એલિમેન્ટ આવી જાય છે, આપણે મોટા યુટ્યુબર છે. સાથે સાથે આપણે જો સામે ઉલીધારા જવાનું છે, કંજેડો તરીકે ઓળખાય છે. આપણે અત્યારે થોડુંક ચોમાસાને લીધે થોડુંક એ ફેમસ થાય છે, એટલા માટે આપણે ત્યાં મુલાકાત લેવા જવાનું છે. અને આમ વ્લોગ નહીં આવે, લોંગ વ્લોગ નહીં આવે, પણ જેમ બને એમ આપણે ટ્રાય કરીશું. લાંબા વ્લોગ આવે અથવા લોંગ વ્લોગ આવે, બાકી મિની વ્લોગ તો આપણે આવે છે થોડા. બાકી જો અહીંયા વ્યૂ અત્યારે સનસેટનું વ્યૂ આના છે એલિફન્ટ. અને જો મોટા યુટ્યુબર થોડાક આપણે અરે ફ્રીથી આવી ગયા છે એવી, એનો જ ફોન આવ્યો હતો કે હાલો કંજેડા એટલે જઈએ, એટલા માટે આપણે આવી ગયા. આપણે તો શું કામ હોય, આવવાનું હોય. પછી જો આપણે ઉલીધારા જવાનું છે, અહીંયા ઉપર જવાનું છે, ખોડિયારમાંનું મંદિર છે. હાલો હવે આગળ જઈને મળવીએ, બાકી વ્લોગમાં બન્યા રહીજો કન્ટિન્યુ. ચાલો આગળ જઈને મળવીએ. જો મિત્રો આપણે આવી ગયા છીએ કંજેડા ડુંગર ઉપર. હવે કંજેડા ડુંગર તરીકે ઓળખાય છે. જો આ બે ભાઈ સાથે ને આપણે બચ્યા એનો વ્યૂ તમે જોઈ લો. જો આપણે આવી છે, આ કૂતરું અહીંનું છે. રસ્તો તો નથી ભાડ્યો, પણ હવે આમ જો આમ ચડવાનું છે. આવામાં ઉપર મંદિર છે, જો સામે મંદિર રહ્યું ને જવાનું છે આપણે. બહુ સરસ મંદિર છે, તમે મુલાકાત લેજો અવશ્ય. સોમનાથથી થોડુંક જ નજીક છે, બહુ દૂર પણ નથી. સોમનાથ આવો એટલા માટે અહીં આવી જાઓ, મુલાકાત રહેજો. બાકી અહીંનો રસ્તો તો બહુ જોરદાર પાયા છે. જો હા, જો આપણા યુટ્યુબર મોટા, આપણે એકવાર આવ્યા હતા, એકવાર વ્લોગમાં, એમ તો સોમનાથના વ્લોગમાં આવી ગયેલા છે. બીજી વાર આપણે સાથે આવી ગયા છે. અને જો આપણે હવે ઉપર ચડવા મળ્યા છે. બાકી આપણે જો હવે વ્લોગ તો આમ તો નહીં આવતા, પણ ટ્રાય કરીશું જેમ બને એમ. 12માના ધોરણ આવે, લગભગ 2-3 મહિના રહેશે ભણવાના, ત્યાર પછી વેકેશન નથી, એમ તો પરીક્ષા છે. પછી આપણે જેમ બને એમ રેગ્યુલર વ્લોગ શરૂ કરવા છે. બાકી તમે હવે 200 ફોલોઅર એટલે 200 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દો. એટલા માટે 500 તો ઠીક છે, પણ 200 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દો. એટલા માટે આપણે ચેલેન્જ લેવાનું શરૂ કરવું છે. અને સાથે સાથે ડેઈલી વ્લોગ પણ શરૂ કરવા છે. હાલો તો ઉપર જઈને તમને મળવી. બાકી અહીંનો નજારો તમે જોઈ લો. એમ તો હું ક્લિપ મૂક્યા જ રહી છે, પણ ટૂંક સમયમાં સોમનાથ મેળો પણ શરૂ થવાનો, શ્રાવણ મહિનાનો. અને સોમનાથથી બહુ દૂર નથી, એટલા માટે એને આવું. સોમનાથ જો આ બાજુ સોમનાથ છે, અને અહીંયા કંજેડાનો ડુંગર છે, બહુ દૂર પણ નથી, એટલા માટે આવી શકો છો અવશ્ય, અને મુલાકાત પણ લઈ શકો છો. બાકી જો મંદિર આવી ગયું સામે, ના જવાનું છે. હાલો પણ આગળ જઈને મળવી. જો મિત્ર, અહીંયા સમલપર ડેમ પણ છે. અહીંયા લોક પણ તમે આવશો એટલે મજા જ આવે રાખશે તમને. જો બાકી અહીંયા મંદિરે આવી ગયા છે હવે. તો અહીંથી એટલે આવતા તો એમ ઘણું ફેરાવો છે, પણ જો આ સોમનાથ સામે છે. સોમનાથથી આપણે આજે લાઇટ થાય
ત્યાંથી એટલું દૂર છે આ મંદિર. સોમનાથ મેળામાં આવો તો અવશ્ય અહીંની મુલાકાત કરજો. ખોડિયારમાંનું મંદિર છે, આ છે ખોડિયારમાંનું મંદિર. અને અહીંયા જો લુક તમને સુપર આવશે, સનસેટ વ્યૂ પણ આવશે. અત્યારે સનસેટ વ્યૂ નથી રહ્યો એટલા માટે નથી આવતો, બાકી આવશે. બાકી આ જો ભાઈ કાંઈક કહેવા માંગે સાહેબ, બોલો તો. જો મિત્રો આપણે ખોડિયારમાંના મંદિરે આવી ગયા છે ને, હું કાંક છે ખોડિયારમાંનું મંદિર. બાકી અહીંનો વ્યૂ તમે જોઈ લો. થાકી ગયા છે ઉપર ચડ્યા એટલે ડાયરેક્ટ એનો વ્યૂ તમે જોઈ લો. બાકી હવે સાકા ખોડિયારમાંનું મંદિર છે, સોમનાથથી માત્ર થોડુંક જ દૂર છે. હા જો કરે હાલો તો ખોડિયારમાંના દર્શન કરી લેવીએ, સાથે સાથે તમે પણ દર્શન કરી લો. ભાઈ હાલો આપણે દર્શન કરી લેવી. હાલો એ દર્શન કરવાને તો હાલો બધાય, હાલો ભાઈ બધા દર્શન કરી લેવી આપણે. તમે પણ દર્શન કરી લેજો. મિત્રો આપણે ખોડિયારમાંના દર્શન કરીને આપણે આવી ગયા છીએ હવે. અને જો અહીંથી હવે આમ થોડુંક બહુ લાંબુ છે એટલા માટે હવે અહીંથી જો શોર્ટકટ ઉતારવાનું કરો ને. આ જો ભાઈ કરે બાકી જો અહીંથી હવે આપણે ક્યાંક શોર્ટકટ કરવાનું વિચારી રહ્યા છીએ ભાઈ. આમ જો નજારો તમે જોઈ લો યાર, આમ જો નજારો. તમે નજારો તો જોતા જ રહી જશો. અવશ્ય એકવાર હું કહું છું મુલાકાત લેજો. બાકી આમ જો નજારો ત્યાં છે. હાલો થોડુંક શોર્ટકટમાં જવાનું છે એટલે માટે થોડોક નીચે જઈને મળું. બાકી વ્લોગમાં કન્ટિન્યુ રહી જાવ. અને સબસ્ક્રાઈબર મેં કીધા એટલે પૂરા કરી નાખજો, એટલા માટે આપણે ડેઈલીનો વ્લોગ આવવા મળે. અને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું પણ આ વ્લોગમાં ન ભૂલતા. બાકી જો આ ભાઈ કે લાઇક કરી નાખો એમ. જો મિત્રો આપણે કંજેડા ડુંગરથી ડાયરેક્ટ અહીંથી આવ્યા છીએ અને આપણે જો નીચે પૂજી ગયા છીએ. હાવ નીચે હવે આપણે જવાનું છે સોમનાથ મેળાની તૈયારી હાલે છે, એ તમને પણ બતાડવાની છે. મેળાની તૈયારી થોડીક તેમ તો શરૂ થઈ ગઈ છે. અને હા ભાઈ જો એટલે જઈશ આગળ, મોટા વ્લોગર છે. હવે તો એ ભાઈ કહે છે મારે પણ વ્લોગ બનાવવા છે. ક્યારે બનાવવાનું નક્કી નથી, સોમનાથ થાય ત્યારે કહેતો હતો વ્લોગ બનાવવા છે. આંચ બે કે એનો રસ્તો તમે જો યાર, રસ્તાનું છે કાચા રસ્તામાં ચાલવાનું છે. એમ તો સેટ ઉપર ગાડી વધે છે પણ સિંગલ જણ લોકો હોય ને તો જ જાય છે, બાકી એક બે જણામાં નથી જતી. અને આપણે જો ગાડીમાં આવી ગયા છીએ હવે સોમનાથ જવાને થોડાક તમને મહાદેવના દર્શન કરાવી દઈએ સાથે સાથે. અને મેળાની તૈયારી કેવી કાલે છે એ તમને પણ બતાડી દેવી. બાકી વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. ચાલો આગળ જઈને મળીએ. મિત્ર એવી તૈયારી કંઈક મેળાની હાલે છે. અત્યારે થોડુંક અંધારે જેવું થઈ ગયું છે એટલે તમને નહીં બતાતું. પછી જો આવી કંઈક તૈયારી અત્યારે નનકા છોકરાનું કંઈક રમવાનું થયું છે. અને આ છે સોમનાથનો નજારો. અત્યારે જો કાઢી લઈને હાલે જઈએ છીએ. અંધારે જેવું થઈ ગયું છે એટલા માટે નથી રોકાણા. બાકી હવે ફરીથી આવીશું ક્યારેક વ્લોગ બનાવવા. બાકી બનાવી ગયો હવે નવા વ્લોગમાં. આપણો બીજો વ્લોગ જલ્દી જઈ જશે. ત્યાં સુધી આ વ્લોગને સપોર્ટ કરજો અને આગળ શેર કરજો. બાકી મળશે જ નવા વ્લોગની અંદર.